મોર્નિંગ। જો સ્વાધ્યાયની અંદર દાખલાઓ આપણે જે ગણતા હતા એમાં 2.17 સુધી છેલ્લા લેક્ચરમાં આપણે ગણેલા। આજે આપણે દાખલો ગણવાનો છે 2.18। એમાં જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્ન જુઓ કે નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3 એટલે કે આપણે આગળ જે દ્રષ્ટિસ્થાન ભેદની રીત શીખેલા તે રીતની વાત કરી છે। એ દ્રષ્ટિસ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે। સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3×10⁻11 મીટર જેટલી લગભગ છે। જો અહીંયા આ જે આકૃતિ આપણે બતાવી છે એ આકૃતિની અંદર આ લંબ વર્તુળાકાર માર્ગ બતાવ્યો છે। સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણ કક્ષા બતાવી છે, જેમાં એ બિંદુ પર ધારો કે પૃથ્વી આજે હોય તો 6 મહિના થાય એટલે પૃથ્વી બી બિંદુ પર આવે, અહીંથી ભ્રમણ કરતી 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 અહીંયા બી બિંદુ પર આવે, ફરી 6 મહિના થાય એટલે એ બિંદુ પર પાછી આવે, એટલે 1 વર્ષ પૂરું થયું। એક આટો પૂરો કરે એટલે 1 વર્ષ જેટલો સમય આપણે કહીએ છીએ। તો A અને B આ બે બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ આ ભ્રમણ કક્ષા છે એના વ્યાસ એટલે લગભગ 3×10⁻11 મીટર જેટલું। જો અહીંયા સૂર્ય C બિંદુ પર બતાવવાને બદલે અહીંયા S બિંદુ પર બતાવ્યો છે। ગુરુત્વાકર્ષણમાં આપણે આવું શીખીશું કે પૃથ્વીની સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષા છે એ વર્તુળાકાર નથી, એટલે સૂર્ય એ પૃથ્વીના કેન્દ્ર પર બરાબર વર્તુળના કેન્દ્ર પર નથી, પણ એની ભ્રમણ કક્ષા એ લંબ વર્તુળાકાર છે, ઈંડા જેવો આકાર છે, લંબ વર્તુળાકાર। આમ તો ઈંડું એટલે નહીં, પણ આવો લંબ વર્તુળાકાર માર્ગ છે। લંબ વર્તુળાકાર માર્ગ હોય એની આવી એક દીર્ઘ અક્ષ હોય અને એક લઘુ અક્ષ હોય। આનું સેન્ટર હોય ત્યાં સૂર્ય ના હોય, સૂર્ય થોડોક સાઈડ પર હોય। સૂર્ય અહીંયા છે, હવે પૃથ્વી ગતિ કરતી કરતી આવી રીતે આવે ત્યારે અહીંયા પહોંચે ત્યારે સૂર્યની એકદમ નજીક છે એવું કહેવાય, અને જ્યારે અહીંયા પહોંચે ત્યારે સૂર્યથી સૌથી વધુ દૂર છે। આપણે જે એસ્ટ્રોનોમિકલ યુનિટ વ્યાખ્યાયિત કર્યું છે 1 AU, એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે એનું સરેરાશ લીધું છે। એટલે ભલે અહીંયા સૂર્ય સાઈડમાં છે પણ હું એવું ગણી શકું કે સરેરાશ લઉં તો સૂર્યને સેન્ટર પર ગણી શકું। તો આ આખું માપ છે એ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટનું ડબલ છે। આટલું અડધું માપ એટલે 1 AU કહેવાય, અને 1 AU જેટલી ચાપ વડે જેટલા અંતરે 1 સેકન્ડનો ખૂણો અંતરાતો હોય એને 1 પાર્સેક એવું કીધેલું છે આપણે। એટલે આ 1 AU જેટલી ચાપ વડે અંતરાયેલો ખૂણો અહીંયા થીટા, આ આખો ખૂણો જે લીધો છે AOB એનું અડધું માપ એ થીટા છે, અને થીટા એટલે 1 સેકન્ડ છે। અહીંયા પ્રશ્નમાં આપણને કીધું છે કે અંતર 3×10⁻11 મીટર જેટલી લગભગ છે। જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ દર્શાવે છે। એટલે એ બે તારાઓ માટે દ્રષ્ટિ સ્થાન ભેદ જે છે એ 1 સેકન્ડ જેટલો છે। ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે। પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓ એ આંતરેલ ખૂણો 1 સેકન્ડ બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું થશે? એટલે સીધું જ આ તો ભલે રકમ આટલી લાંબી આપી છે આપણને, પણ પાર્સેકની વ્યાખ્યા પરથી 1 પાર્સેકને મીટરમાં કન્વર્ટ કરવાનું છે, આટલું યાદ રાખવાનું। પણ અહીંયા કોઈ દૂરનો તારો છે એનું નિરીક્ષણ અહીંયા A અને B બિંદુએથી વારાફરતી કરવામાં આવે છે, તો પછી મારે આખો ખૂણો θ' લેવો પડે। એટલે અહીંયા આકૃતિમાં થીટા બરાબર 1 સેકન્ડ હોય તો θ' બરાબર કેટલા થાય? 2θ થાય, કારણ કે આ થીટા અને આ થીટાનો સરવાળો એટલે θ'। એટલે આપણે ગણતરીમાં રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એમાં ખૂણો કેટલો લેવાનો છે? θ', ચાપ કેટલી લેવાની છે? B જેટલી, એટલે કે 3×10⁻11 જેટલી, અને આ અંતર AO જેને કેપિટલ D કહું અથવા BO બે સરખા હશે, કેપિટલ D એ D શોધી કાઢવાના છે। પ્રશ્ન આપણો આવો, ભલે રકમ મોટી આપી હોય ને થોડી ગૂંચવાડા પડી લખ્યું હોય, પણ મૂળ વસ્તુ
આપણે 1 પારસેકનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા આપણે આવું લખી શકીએ કે રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો લેવાનો મારે? થીટા ડેશ. ચાપ કેટલી લેવાની? તો આ ચાપ કહેવાય AB એટલે કે સ્મોલ b. ત્રિજ્યા કેટલી? તો કેપિટલ B. મારે શોધવાના છે કેપિટલ B એટલે b અપોન થીટા ડેશ. થીટા ડેશ એટલે 2 થીટા. હવે આ 1 સેકન્ડ જે આપ્યું છે એ તો રેડિયનમાં નથી અને મારે રેડિયનમાં લેવું પડે. તો 1 સેકન્ડના રેડિયન કેટલા થાય આપણને ખબર છે, આપણે આગળ ગણેલું છે. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. 1 સેકન્ડના રેડિયન આટલા થાય એ આપણને ખબર છે. હવે કિંમતો મૂકીએ. જુઓ, b ની કિંમત 3 ગુણ્યા 10⁻11 ભાગ્યા 2. 1 સેકન્ડ હતું એને રેડિયનમાં ફેરવવું હોય તો 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણવાનું. તો આનું જે સાદુરૂપ આવે તે કેપિટલ D મળશે. એટલે જો 3 ભાગ્યા 2 ભાગ્યા 4.85 એટલે 0.309 એવું આવે છે. 0.309 ગુણ્યા 10⁻, કેટલી થશે? તો 11 ને -6 ઉપર જાય એટલે પ્લસ એટલે 17 . એટલે આને 3.09 લખું 10⁻16 મીટર. આપણે 1 પારસેક, આ 1 પારસેક અંતર મળ્યું આપણને. 1 પારસેક કેટલું થયું? અહીંથી કોઈ ગ્રહ જે તારો છે એ તારાનું અંતર આ 1 પારસેક જેટલું થયું. કેટલું થયું? 1 પારસેક. એકચ્યુઅલી આપણે 1 પારસેકનું મૂલ્ય જ્યારે લીધું છે ત્યારે 3.08 એવું લીધું છે. એની નજીકની કિંમત આ મળે છે. કેમ કે અહીં જે 3 આપ્યા છે 3 કરતાં થોડીક ઓછી સંખ્યા હોય. 1.496 ગુણ્યા 2 એટલું હોય. 1.496 ગુણ્યા 2 એટલે 2.99 હોય અહીંયા તો આપણો જવાબ મળી જાય. પણ આપણને જે પ્રશ્નમાં આપ્યું છે એ પ્રમાણે આ પારસેકનું મૂલ્ય મીટરની અંદર 3.09 ગુણ્યા 10⁻16 મીટર મળે છે. એટલે 1 પારસેક બરાબર 3.09 ગુણ્યા 10⁻16 મીટર. આવો જવાબ થશે. બરાબર. જો પછી દાખલા નંબર 2.20. એકચ્યુઅલી આપણે અહીંયા જે નંબર 2.18 કીધો તો એને બદલે બુકમાં 2.18 નંબર મિસિંગ છે. અહીંયા દાખલા નંબર 2.19 આપણે આજે ગણ્યો છે અને હવે જે ગણીએ છીએ તે દાખલા નંબર 2.20. જો આના જેવી આકૃતિ છે. પ્રશ્ન જુઓ જે આપ્યો છે કે આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પારસેકમાં આ અંતર કેટલું થાય? એટલે પહેલો પ્રશ્ન કે 4.29 પ્રકાશ વર્ષ એને પારસેકમાં કેટલું કહેવાય? કેટલા પારસેક કહેવાય? એટલે પ્રકાશ વર્ષનું શામાં રૂપાંતર કરવાનું છે? પારસેકમાં રૂપાંતર કરવાનું છે. આ એક પ્રશ્ન. બીજું, સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે, 6 મહિનાનો સમય અંતરાલ એટલે A અને B બિંદુ હમણાં કીધું એવી રીતે કે પૃથ્વી એ બિંદુ પર આજે હોય તો 6 મહિને અહીંયા B પર આવશે. એટલે 6 મહિનાના અંતરાલના 2 બિંદુ આપ્યા છે. તો અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ એટલે કે દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કેટલો થશે? એટલે થીટા શોધવાના છે. એટલે થીટા પણ આપણે શોધી કાઢવાના છે. જો આ ખૂણો શોધવાનો છે જે પહેલા આગળના પ્રશ્નમાં જેને આપણે થીટા ડેશ કીધા હતા અહીંયા એને આપણે થીટા કહીએ. તો આ થીટા શોધવાના છે અને આ અંતર પૃથ્વીથી તારાનું અંતર જે આપ્યું છે એ 4.29 પારસેક પ્રકાશ વર્ષ છે.
4.29 પ્રકાશ વર્ષ છે. એ પ્રકાશ વર્ષને પાર્સેકમાં કન્વર્ટ કરવાના છે. બરાબર. તો પહેલા તો પૃથ્વીથી નજીકના, સૂર્ય સિવાય નજીકનો તારો, સૂર્યમંડળ એટલે આપણે સૂર્યથી બીજો કોઈ નજીકનો તારો કેટલો દૂર છે આપણાથી? સૂર્યનું અંતર તો 1 પ્રકાશ વર્ષ પણ નથી, બહુ ઓછું અંતર છે. ખાલી 500 સેકન્ડમાં પ્રકાશ સૂર્યનો અહીંયા પૃથ્વી પર પહોંચે છે. જ્યારે પ્રકાશ વર્ષ એટલે 1 વર્ષમાં કાપેલું અંતર, એટલે બહુ મોટો એકમ થયો પ્રકાશ વર્ષે એવું કરતા. બરાબર. તો પૃથ્વીની નજીકના તારાનું અંતર d બરાબર 4.29 પ્રકાશ વર્ષ આટલું આપ્યું છે. હવે આપણને ખબર છે કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 મીટર માટે 4.29 પ્રકાશ વર્ષ બરાબર, તો 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 આ ગુણાકાર કરી દેવાનો. ચાર 4.29 ગુણ્યા 9.46 40.58 ગુણ્યા 10⁻15 એટલે હું 4.058 લખું તો 10⁻16 થાય. આટલા મીટર. કેટલું? 4.29 પ્રકાશ વર્ષ બરાબર આટલા મીટર થાય. હવે આપણે આ પ્રકાશ વર્ષ જે આપ્યા છે અથવા મીટર જે બન્યા એને શામાં ફેરવવાનું છે? પાર્સેકમાં. શામાં ફેરવવાનું? પાર્સેક. તો પાર્સેક એટલે આટલું છે આપણી જોડે કે 3.08 ગુણ્યા 10⁻16 મીટર બરાબર 1 પાર્સેક થતું હોય તો 4.058 ગુણ્યા 10⁻16 મીટર બરાબર કેટલા પાર્સેક થાય? તો એ જે અંતર થાય છે એ d કીધું છે આપણે અંતર. તો d બરાબર જે d અહીંયા મીટરમાં લખ્યું આપણે, આ પ્રકાશ વર્ષમાં લખ્યું, એને હવે શામાં લખવાનું છે? પાર્સેકમાં લખવાનું છે. d અહીંયા પ્રકાશ વર્ષમાં 4.29 છે. હવે પાર્સેકમાં કેટલું થશે? તો આનું સાદું રૂપ 4.058 ગુણ્યા 10⁻16 ગુણ્યા 1 ભાગ્યા આટલા થશે. 4.058 ગુણ્યા 10⁻16 ગુણ્યા 1 ભાગ્યા 3.08 ગુણ્યા 10⁻16 બરાબર. અહીંયા લખ્યો ઉપર. તો એ ભાગાકાર કરવાનો છે. 4.058 ભાગ્યા 3.08 એટલે 1.317 આવે છે. એટલે d બરાબર 1.317 એટલે આશરે 1.32 કહી શકું. 7 છે પણ દૂર કરું તો આગળ વધી જાય. આટલા પાર્સેક થાય. એટલે આવું કહી શકીએ કે 4.29 ly એટલે પ્રકાશ વર્ષ બરાબર 1.32 પાર્સેક. આ જે પ્રશ્નનો જવાબ, પહેલો પ્રશ્ન જે હતો એ આપણો પૂરો થયો. પહેલા પ્રશ્નમાં 4.29 પ્રકાશ વર્ષ એ પાર્સેકમાં કેટલું થાય આવો પ્રશ્ન પૂછેલો. તો એ પાર્સેકમાં મળી ગયો આપણને. જો પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે અહીં ખૂણો કેટલો બને? તો રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર જ વાપરવાનું. થીટા ડેશ ને બદલે મારે થીટા લખવાનું. બી તરીકે આ કુલ અંતર લખવાનું. 1 AU વત્તા 1 AU એટલે 2 AU. અને ડી, આ ડી અંતર 4.29 પ્રકાશ વર્ષ એને મીટરમાં જે લખ્યું છે આપણે તે લેવાનું. એટલે ખૂણો આપણને શું થાય? મળી જાય. તો આકૃતિ પરથી રેડિયન માપમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મારે ખૂણો થીટા શોધવાનો છે. ચાપ એટલે 2 AU
ભાગ્યા 4.29 LY. હવે બંનેને મીટરમાં લખી દેવાના. એકચ્યુઅલી 2 AU એટલે શું? AB અને પેલું કેપિટલ D. અહીંયા આવું લખું અહીંયા પહેલા AB ભાગ્યા કેપિટલ D. પણ AB એટલે કેટલા? તો 2 AU ભાગ્યા 4.29 LY. મીટરમાં લખું તો 2 ગુણ્યા 1 AU ના મીટર કેટલા થાય? તો 1.496 ગુણ્યા 1011 ભાગ્યા 4.29 પ્રકાશ વર્ષ અને મીટરમાં આપણે કન્વર્ટ કરીને લખેલા જ છે એટલે ડાયરેક્ટ 4.058 ગુણ્યા 1016. એટલે આનું સાદું રૂપ આપવું. 2 ગુણ્યા 1.496 ભાગ્યા 4.058 બરાબર 0.737. પછી પાછળ 3 અને 0 એવું આવશે એટલે આટલા 3 જ આંકડા આપણે લખીએ છીએ, બીજા આંકડા લખતા નથી. ગુણ્યા 10 જો આ 11 જેના 16 છે, 16 ઉપર આવે તો માઇનસ થાય, 11 માંથી 16 બાદ કરવાના એટલે -5 એટલે 10⁻⁵. કયા એકમમાં મળે આપણને? આ રેડિયનમાં મળે. મારે એને સેકન્ડમાં શોધવું છે, રેડિયનને સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. જો 1 રેડિયન આપ્યું હોય આપણને તો 180 ભાગ્યા પાઈ ગુણ્યા 3600 સેકન્ડ થાય. જો આપણે એક સંબંધ એવો શીખેલા છે કે ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય, 1 ડિગ્રી બાજુમાં લખવું જોઈએ ખાલી જસ્ટ જાણકારી માટે. 1 ડિગ્રી બરાબર એને રેડિયનમાં ફેરવવું હોય તો π/180 રેડિયન. આવો સંબંધ છે આપણી જોડે. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. તો રેડિયનને ડિગ્રીમાં ફેરવવા હોય તો શું કરવાનું? તો 1 રેડિયન એટલે 180/π, આનાથી ઉલટું લખવાનું એટલે ડિગ્રી બની ગયા. અને ડિગ્રીને હું 3600 વડે ગુણી દઉં એટલે શું થઈ જાય? સેકન્ડ થઈ જાય. બરાબર. આ તો 1 રેડિયન માટે આવું થાય. આપણને તો 1 રેડિયન પૂરા આપ્યા નથી એટલે આવું લઈ શકું કે થીટા બરાબર આ જે રેડિયનમાં આપ્યું છે એને આટલા વડે ગુણી કાઢીશું. આ સંબંધ તો જાણકારી માટે છે જસ્ટ કે 1 રેડિયન આટલા સેકન્ડ થાય તો આટલા રેડિયનના કેટલા સેકન્ડ થાય 83 મૂકીને આપણે કહી શકીએ. તો સીધું 0.737 ગુણ્યા 10⁻⁵. એને ગુણવાના કેટલા વડે? 180 ભાગ્યા પાઈ ગુણ્યા 3600, જેમાં પાઈની કિંમત 3.14 અને આનું સાદું રૂપ. .737 ગુણ્યા 180 ગુણ્યા 3600 બરાબર. અને એને ભાગવાના કેટલા વડે? તો 3.14 વડે ભાગ્યા 3.14 એટલે 152.09 એવું મળે છે. એટલે 152 લખીએ આપણે. આમ તો આવું મળે છે 152.09 ગુણ્યા 10⁻⁵. એક મિનિટ, અહીંયા 09 પછી 4 પછી પોઈન્ટ છે, પોઈન્ટ અહીંયા આવી રીતે આવેલો છે. 152 પછી કોમા કરેલું છે. 094 094 પોઈન્ટ 2 ગુણ્યા 10⁻⁵. આટલા શું થયા? સેકન્ડ. હવે આ દશાંશ ચિહ્ન જેવું 1 અને 5 ની વચ્ચે લઈ જવું તો 1 2 3 4 ને 5 સ્થાન ખસેડવાનું ડાબી બાજુ એટલે 5 ઘાત જતી રહે -5 છે એટલે આપણો જવાબ થાય 1.52. પછી તો 09 જે લખતા નથી, 1.52 સેકન્ડ થીટા બરાબર એટલો જવાબ થાય. જો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કર્યો, મેં અહીંયા ખરેખર પોઈન્ટ મૂક્યા પણ કેલ્ક્યુલેટરમાં ડિસ્પ્લે પર એ પોઈન્ટ નતો, કોમા હતું. આવી રીતે કોમા હતું અને પોઈન્ટ તો આટલે હતું એટલે આપણો જવાબ ટૂંકમાં આવો મળે છે 1.52 સેકન્ડ. સેકન્ડને સિમ્બોલિક ફોર્મમાં લખીએ તો થીટા બરાબર 1.52 પર ડબલ ડેશ કરવાનું એટલે વંચાય શું એને 1.52 સેકન્ડ.
કેટલા અંતરે રહેલો તારો છે? પૃથ્વીથી 4.29 પ્રકાશ વર્ષ દૂર રહેલો તારો છે. એનું અહીંથી નિરીક્ષણ કરવામાં આવે. પૃથ્વીના ભ્રમણ કક્ષાના બે બિંદુઓ જે છે 6 મહિનાના અંતરાલે આવેલા બિંદુઓ, એ બે બિંદુઓ પરથી એનું નિરીક્ષણ કરવામાં આવે તારાનું, તો અહીં જે ખૂણો બને છે એ 1.52 સેકન્ડ જેટલો બને છે. કેટલો બને છે? 1.52 સેકન્ડ જેટલો. કેમ કે 1 સેકન્ડ જેટલો ખૂણો બનતો હોત તો 1 પારસેક હોત, પણ આપણી જે અંતર જે આપ્યું છે પારસેકમાં એ 1 કરતા વધારે છે, એટલે ખૂણો થોડો કેવો બને? જુદો બને. 1 પારસેક જેટલું અંતર હોત તો 1 સેકન્ડનો ખૂણો હતો. અહીંયા 1.52 સેકન્ડનો ખૂણો બને છે, અને 1 પારસેક માટે 1 સેકન્ડનો ખૂણો હોય તો અડધો જ હતો. એટલે ખરેખર તો આ વ્યાસાંતે આવેલા બે બિંદુઓથી જો 1 પારસેક જેટલા અંતરે ખૂણો કહું તો 2 સેકન્ડ થાય, જે અહીંયા આપણે 2 સેકન્ડ લીધું છે 2θ પારસેક વ્યાખ્યાયિત કરવા માટે. પણ અહીંયા ખૂણો 2 સેકન્ડ કરતાં ઓછો બન્યો, કારણ કે આ પારસેકના ડબલ કરતાં ઓછું અંતર છે. બરાબર? તો આ પણ એક અગત્યનો દાખલો. આમ બે લગભગ સરખા જેવા છે, સૂત્રો બંનેમાં સરખા વપરાય છે, પણ આમાં આપણે ડી શોધવાના હતા, અહીંયા θ શોધવાના છે. બરાબર? એટલે આ બે અગત્યના પ્રશ્નો છે. તો દાખલા નંબર 2.20 પછી આપણે ગણીએ છીએ 2.23. વચ્ચે એક 2.22 ગણવા જેવો છે, પણ પછી લઈએ આપણે. અત્યારે 2.23 લઈએ છીએ. સૂર્ય એક ગરમ પ્લાઝ્મા એટલે કે આયનીકૃત દ્રવ્ય છે, જેની અંદરનો ગર્ભ એટલે કે કોર, કેન્દ્રીય ભાગ, એનું તાપમાન 10⁷ કેલ્વિન થી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી નક્કી કરી શકો, જેમાં સૂર્યનું દળ અને ત્રિજ્યા આપી છે. હવે જો સૂર્ય એટલે આપણને ખબર છે કે એક ધગધગતો ગોળો છે, એનું ટેમ્પરેચર બહુ જ ઊંચું છે. કેન્દ્રીય ભાગનું તાપમાન, સૂર્યના કેન્દ્રીય ભાગનું તાપમાન, ધારો કે આ સૂર્ય એક ગોળો છે, તો એના કેન્દ્રીય ભાગનું તાપમાન, આ બધો કેન્દ્રીય ભાગ કહેવાય, આ અંદરનો વિસ્તાર, એનું તાપમાન 10⁷ કેલ્વિન છે. બહુ જ મોટું કહેવાય. 10⁷ એટલે 1 ની પાછળ 7 મીંડા એટલા કેલ્વિન. એમાંથી 273 માઇનસ કરો તો સેલ્સિયસ. 10⁷ એટલે 1 ની પાછળ 7 મીંડા. આમાંથી 273 માઇનસ કરું તો બહુ ફરક પડતો નથી, કારણ કે 1 કરોડ કેલ્વિન છે. 1 કરોડ કેલ્વિનમાંથી 273 બાદ કરો તો બહુ મોટો ફરક પડતો નથી. બરાબર? તો લગભગ આટલું બધું તાપમાન એ બહુ વધારે કહેવાય. આટલા તાપમાને કોઈ પદાર્થ, ધારો કે આપણી જોડે લોખંડનો એક ટુકડો છે, અહીંયા અંદર મૂકી દઉં તો પીગળી જાય. પીગળીને પ્રવાહી પણ નહીં. પ્રવાહીનું જે ઉત્કલન બિંદુ હોય લોખંડ માટે, લોખંડના પ્રવાહી સ્વરૂપનું, એના કરતાં ઊંચું તાપમાન. એટલે કોઈ પણ દ્રવ્ય ઘન કે પ્રવાહી સ્વરૂપે તો ત્યાં ના જ રહી શકે. જેવું મૂકો એવું જ એ વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય. પણ વાયુ સ્વરૂપ હોય તો વાયુની ઘનતા એ તો પાણીની ઘનતા કરતાં પણ ઓછી હોય, એટલે અંદર વાયુ પણ નથી. એ જે વાયુ બન્યો, ધારો કે લોખંડનો ટુકડો અંદર નાખી તો પીગળી ગયો, પ્રવાહી બની ગયો, એનું વરાળ સ્વરૂપ વાયુ સ્વરૂપ થઈ ગયું, અને એનાથી પાછું એના પરમાણુઓનું આયનીકરણ થઈ જાય. એટલે આયનીકૃત સ્વરૂપમાં દ્રવ્ય છે. અહીંયા દ્રવ્ય કયા સ્વરૂપમાં છે? આયનીકૃત સ્વરૂપમાં, જેને આપણે પ્લાઝ્મા કહીએ છીએ. આમ તો દ્રવ્યની અવસ્થાઓ જો લઈએ તો આપણે ઘન, પ્રવાહી ને વાયુ, પણ ચોથું સ્વરૂપ આપણે કયું લઈએ છીએ? તો પ્લાઝ્મા છે. ચોથું સ્વરૂપ કયું છે? પ્લાઝ્મા, જે ખૂબ જ ઊંચા તાપમાને મળતી અવસ્થા છે. તો એવી અવસ્થામાં અહીંયા દ્રવ્ય છે, પણ એની ઘનતા કેટલી છે એનો અંદાજ લગાવવાનો છે. કોઈ પણ વસ્તુની તમારે દળ ઘનતા શોધવી હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, આ સૂત્ર છે. તો સૂર્યની ઘનતા, સૂર્યનું દળ આપ્યું છે, ત્રિજ્યા આપ્યું છે, એની પરથી આપણે ઘનતાનો અંદાજ લગાવીએ પહેલા, કે સૂર્યની ઘનતા બરાબર સૂર્યનું દળ ભાગ્યા સૂર્યનું કદ.
અહીં ત્રિજ્યા આપી છે પણ અહીંયા આપણે કદ લખ્યું, કદ ત્રિજ્યા પરથી કદ મળી જાય આપણને. સૂર્યનું દળ છે ધારો કે m વડે દર્શાવ્યું, કદ છે તો 4/3 પાઈ r ક્યુબ, આ 3 ઉપર જતા રહે. m ની કિંમત આપી છે 2 ગુણ્યા 10⁻30 ભાગ્યા 4, પાઈ ની કિંમત 3.14 ગુણ્યા r ક્યુબ એટલે 7 નો ઘન, 7 ગુણ્યા 10⁸ નો ઘન. આનું સાદુરૂપ આપવું એટલે સૂર્યની ઘનતા આપણને મળે. જો ઉપર તો 3 દુ 6, 6 ભાગ્યા 12.56, આ બેનો ગુણાકાર 12.56 થાય અને પછી 7 નો ઘન એટલે 3 વખત 7 વડે ભાગવાનું. એક 1.39 જેવું મળે છે આપણને. 1.39 પછી પાછળ તો 2 છે એટલે આપણે લખતા નથી. હવે 10 ની ઘાત જુઓ, 8 તરી 24, 24 ઉપર જાય તો માઇનસ થાય એટલે 10 ની ઘાત કેટલી વધશે તો 30 માંથી 24 બાદ થાય એટલે 6 ઘાત વધે. 1.39 ગુણ્યા 10 ની 6 ઘાત. આટલા એકમ કયો લખવાનો આનો? કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે આશરે 39 ના 1.4 એવું આપ્યું છે ગુણ્યા 10 ની 6 ઘાત. જો ઘાત આપણે 10 ની 30 ઘાત સૂર્યના દળમાં 2 ગુણ્યા 10 ની 30, 7 ગુણ્યા 10 ની 8, 8 તરી 24 એટલે 6 બરાબર છે આટલા કિલોગ્રામ પર મીટર. હવે જો અહીંયા 10 ની 6 ઘાત આવે છે એટલે જે પદાર્થો ઘન સ્વરૂપમાં છે એની ઘનતાઓ કરતા વધારે મૂલ્ય છે. ધારો કે લોખંડની ઘનતા લો તો લોખંડની ઘનતા 7.8 ગુણ્યા 10 ની 3 ઘાત જ હોય. અહીંયા 7.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત હોય? 3 ઘાત. અહીંયા તો કેટલી ઘાત આવે છે? 6 ઘાત. એટલે કેન્દ્રીય ભાગ છે બહુ જ વધારે ઘનતા વાળો છે. ઘનતા એની ભલે વધારે છે, આપણને એવું થાય કે તો પછી આ ઘન કે પ્રવાહી સ્વરૂપ નહીં હોય? ઘન સ્વરૂપના પદાર્થોની ઘનતા કરતા વધારે મૂલ્ય છે. તો આટલું મૂલ્ય વાયુ સ્વરૂપ માટે તો ના જ હોઈ શકે. બીજું, ઘન કે પ્રવાહી કેમ ના હોઈ શકે? કેમ કે આનું તાપમાન કેટલું છે? 10⁻7 કેલ્વિન. આટલા કેલ્વિન તાપમાને કોઈ પદાર્થ ત્યાં ઘન કે પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે નહીં. એટલે ત્યાં કયું સ્વરૂપ છે? આયનીકૃત સ્વરૂપ છે. ઘનતાનો આપણે તો ઘનતાનો અંદાજ લગાવવાનો હતો, તો સૂર્યની ઘનતા આપણને મળી ગઈ. એટલે આ પણ એક દાખલો ઘનતા શોધવાની હતી, પછી આપણે નીચે ખાલી એવું લખવાનું છે કે સૂર્યના કેન્દ્રીય ભાગની અંદર ભલે ઘનતા આટલી ઊંચી છે, આ ગુરુત્વાકર્ષણને કારણે છે, બાકી સૂર્યનો કેન્દ્રીય ભાગ એ પ્લાઝ્મા અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? પ્લાઝ્મા અવસ્થામાં એનો કેન્દ્રીય ભાગ રહેલો છે. તો અહીંયા આપણે આ ગણતરી કરીએ, એમાં ઘાત જે છે એ આ 1.39 છે, પણ પછી પેલા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરથી આપણે કર્યું તો ગુણ્યા 10 ની -3 ઘાત આવે છે. પછી આ ઘાત જોવાની છે એટલે 10 ની 6 ઘાત. એટલે જવાબમાં અહીંયા કેટલી ઘાત આવશે? 10 ની 3 ઘાત. આપણે કેલ્ક્યુલેટરમાં આંકડો જોવામાં ભૂલ કરી. 1.39 ગુણ્યા 10 ની -3 ઘાત આટલો જવાબ કેલ્ક્યુલેટરથી આવે છે, અને આપણે આ ઘાત જે બાકી રાખી હતી એ 10 ની 6 ઘાત. હવે 6 માંથી 3 બાદ થાય એટલે 3 ઘાત. એટલે સહેજ આપણે ભૂલ કરી. હવે જુઓ, સૂર્યની ઘનતા આટલી મળે છે, આટલી ઘનતા આ 1.4 એ પાણીની ઘનતા કરતા વધારે છે. લોખંડની ઘનતા કરતા ઓછી છે. લોખંડની 7.8 ગુણ્યા 10 ની 3 ઘાત છે, પણ પાણીની ઘનતા કરતા તો વધારે છે. એટલે કોઈ હલકો પદાર્થ હોય, એલ્યુમિનિયમ હોય તો એના માટે 2.7 ગુણ્યા 10 ની 3 ઘાત છે, એટલે એલ્યુમિનિયમ કરતા હલકો. લાકડાની ઘનતા થોડીક પાણીની ઘનતા કરતા ઓછી હોય, 0.9 જેવી હોય લાકડાની ઘનતા.
તો એ બધા કરતાં આ વધારે છે. એટલે લગભગ આ ઘન પદાર્થ થયો કે ઘન પદાર્થ કોઈ હોય અથવા તો અમુક પ્રવાહી એવા હોય કે જેની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય. એવા પ્રવાહી હોય કે જેની ઘનતા પાણીની ઘનતા કરતાં કેવી હોય? વધારે હોય. ધારો કે ગ્લિસરીન હોય તો એની ઘનતા 2 પોઈન્ટ સમથિંગ છે, 1.26 છે. ગ્લિસરીન હોય તો 1.26 ગુણ્યા 10⁻³ ઘાત. એટલે અમુક પ્રવાહી પદાર્થોની ઘનતા અથવા ઘન પદાર્થોની ઘનતા આ ક્રમની અંદર હોય, પણ વાયુ સ્વરૂપ તો ના જ હોય. છતાં સૂર્યના કેન્દ્રીય ભાગમાં જે દ્રવ્ય છે એ પ્રવાહી કે ઘન સ્વરૂપે નથી, પણ પ્લાઝ્મા સ્વરૂપે છે. એટલે અંદાજ અહીંયા આપણે શું લગાવી શકાય કે સૂર્યની ઘનતા પરથી 1.4 ગુણ્યા 10⁻³ kg/m³ પરથી કહી શકાય કે સૂર્યનું દ્રવ્ય એ ઘન કે પ્રવાહી પદાર્થની ઘનતા જેટલી ઘનતા વાળું છે, પરંતુ તાપમાન ખૂબ જ ઊંચું હોવાથી કોઈ દ્રવ્ય ઘન કે પ્રવાહી સ્વરૂપમાં મળી શકતું નથી. તેથી સૂર્યનો કેન્દ્રીય ભાગ કઈ અવસ્થામાં છે? પ્લાઝ્મા અવસ્થામાં છે. સૂર્યનો કેન્દ્રીય ભાગ કઈ અવસ્થામાં છે? પ્લાઝ્મા અવસ્થા. અહીં ઘનતા મળે છે એ અમુક ઘન પદાર્થો અથવા તો પ્રવાહી પદાર્થોના ક્રમની છે, વાયુ સ્વરૂપના ક્રમની તો નથી જ. એટલે સૂર્યની અંદર જે દ્રવ્ય છે વાયુ સ્વરૂપમાં તો નહીં જ હોય. આપણે એવું અનુમાન લગાવી શકીએ કે કદાચ એ પ્રવાહી હોય, કદાચ વાયુ હોય, પણ એવું પણ નથી. કેમ? જો વાતાવરણના તાપમાને આટલી ઘનતા હોય તો એ પદાર્થ કાં તો પ્રવાહી સ્વરૂપ હોત કાં તો ઘન સ્વરૂપ હોત. વાતાવરણના તાપમાને આટલી ઘનતા હોય પણ એ તો 10⁷ કેલ્વિન જેટલા તાપમાને ઘનતા આપે છે. અને એટલા તાપમાને કોઈ દ્રવ્ય પ્રવાહી કે ઘન સ્વરૂપે ત્યાં રહી શકે નહીં. એટલે કઈ અવસ્થા કીધી આપણે એને? પ્લાઝ્મા અવસ્થા કીધી, જે ખૂબ જ ઊંચા તાપમાને મળતું દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે. ખૂબ જ ઊંચા તાપમાને મળતું દ્રવ્યનું કયું સ્વરૂપ છે? ચોથું સ્વરૂપ છે. તો આ પણ એક પરીક્ષામાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન કહી શકાય.